બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર બધી જગ્યાએ એટલો બધો વરસાદ પડ્યો છે અને ઘણા બધા વિસ્તારોની અંદર દુકાનોમાં 4-4 ઇંચ જેટલા પાણી ફરી વળ્યા છે. ગુજરાતના હવામાન વિભાગે પહેલેથી આગાહી કરેલી છે કે 1 જુલાઈથી 7 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે. જૂન મહિનાની અંદર જે વરસાદની ધારણા હતી એના કરતાં ડબલ વરસાદ પડ્યો. હવામાન વિભાગને 4 ઇંચ વરસાદની ધારણા હતી, એની સામે 11.55 ઇંચ વરસાદ માત્ર જૂન મહિનામાં પડ્યો. હવે ફરીથી મેઘરાજાની બેટિંગ શરૂ થઈ ગઈ છે અને આ વખતે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતને ગમરોડી નાખ્યું છે. એમાં પણ ખાસ કરીને ઉત્તર ગુજરાતની હાલત અત્યારે એકદમ ખરાબ થઈ ગઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર બધી જગ્યાએ એટલો બધો વરસાદ પડ્યો છે અને ઘણા બધા વિસ્તારોની અંદર દુકાનોમાં 4-4 ઇંચ જેટલા પાણી ફરી વળ્યા છે. ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો છે, રસ્તાઓ પર પાણી થઈ ગયા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ચોમાસું આ વખતે સત્તાવાર 15 જૂનથી શરૂ થઈ ગયું, એકદમ રાબેતા મુજબનું, અને 15 જૂનથી 30 જૂન સુધીમાં 4 ઇંચ વરસાદ પડવાની હવામાનની આગાહી સામે 11.55 ઇંચ જેટલો વરસાદ 15 દિવસમાં પડી ગયો. અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જબરજસ્ત વરસાદ પડેલો અને સૌરાષ્ટ્રના ગામડામાં પાણી ફરી વળ્યા હતા. રસ્તાઓ પર પશુ તણાયા હતા, કાર તણાઈ ગઈ હતી, એવા બધા બનાવો સૌરાષ્ટ્રમાં બન્યા હતા. હવે હવામાન વિભાગે કહ્યું હતું કે 1 જુલાઈથી 7 જુલાઈ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તો છેલ્લા 24 કલાકની અંદર 162 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના વડ ગામની અંદર 8.6 ઇંચ વરસાદ પડ્યો છે અને એને કારણે બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે. ઇવન સાબરકાંઠાની પ્રાથમિક શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે. બનાસકાંઠાના ધાનેરાની અંદર 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને એવી હાલત થઈ ગઈ કે જે દુકાનોની અંદર 4-4 ફૂટ પાણી ભરાઈ ગયા કે એક દુકાન તો એની અંદર MRIના એક્સરે મશીન હતા, એમાં પણ પાણી ભરાઈ ગયા. પાલનપુરમાં નેશનલ હાઈવેનો ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી, એટલું બધું પાણી રોડ ઉપર આવી ગયું છે. વિજાપુરમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે, પાલનપુરમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે, દાંતીવાડામાં પણ 6 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતમાં ગઈકાલ રાતથી આજે સવારથી જ વરસાદની ધબધબાટી ચાલુ છે. અત્યારના હું જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે વરસાદે થોડો પૂરો ખાધેલો છે. પણ દક્ષિણ ગુજરાતમાં વાલોડમાં 5 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 5 ઇંચ, સુબીરમાં 5 ઇંચ, સુબીરમાં 4 ઇંચ વરસાદ, ખેડ બ્રહ્મામાં 5 ઇંચ, વડાલીમાં 4 ઇંચ, હિંમતનગરમાં 3 ઇંચ, વીરપુર સૌરાષ્ટ્રના વીરપુરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગોંડલમાં, વિસનગર, અરવલ્લી, અમરેલી બધી જ જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એનું કારણ બી આપ્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને હજુ 7 તારીખ સુધી તો જોરદાર વરસાદ પડવાનો છે. આજે પણ સાબરકાંઠા, બનાસકાંઠાની અંદર રેડ એલર્ટ છે જ અને લગભગ 13 જિલ્લાઓની અંદર યલો એલર્ટ છે. એટલે વરસાદ જબરજસ્ત ધબધબાટી બોલાવી રહ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.